તમને ખબર છે એક સોશિયલ મીડિયાની સાઇટ છે આ જો હું ગંદુ બધા ગંદુ નથી આવે. આમાં એવું છે કે આમ સ્વાઇપ લેફ્ટ એવું કરો ને તો પછી તમારી આમ મેચ મળી જાય. છોકરી મળે એમ. એટલે કુંવારા હોય એ લોકો માટે છે, તમે બધું ના કરતા હોવ તો કેટલાય લોકો આવું સ્વાઇપ લેફ્ટ કરે છે અને શોધી કાઢે છે, લગ્ન કરી લે છે, ઝઘડાએ થાય છે અને છૂટાછેડા પણ થઈ જાય. બધું ફટાફટ જ ચાલે નહીં. હા તારે હવે મારી એક કઝિન છે, હા એને કોઈક છોકરો પસંદ આવી ગયો છે ભાઈ. એવું. ચેટિંગમાં તો સભ્ય લાગે છે પણ હવે શું કહેવાનું. પણ આ મા બાપને ઇન્વોલ્વ કરીને બે કુટુંબ બધું નક્કી કરજો. હા કે હું તો કઉ છું જ એને. ઘણા બોલવામાં બહુ સભ્ય હોય, આમ કે લેડીઝ ફર્સ્ટ પણ ઘેર મમ્મી સૌથી છેલ્લે જમવા બેસતી હોય. સાચી વાત. અને આ છોકરાઓને પણ કહી દઉં, સુંદર ડીપી જોઈને એકદમ ફિદા ના થશો. યુરિયા પણ ખાંડ જેવું દેખાતું હોય. બરાબર. અને આ છોકરાઓ પણ ધડાધડ પ્રપોઝ કરે છે અને છોકરીઓ પણ કેટલા રિલેશનશીપમાં આવી જાય છે ખબર તને? હા મને ખબર. આ મહેશ તો એકની એક છોકરીને 2-3 વાર પ્રપોઝ કરી નાખે. બોલ, મને તો સમોસાની ચટણી બીજી વાર માંગતા શરમ આવે. બોલ. એટલે પણ કાકા હોય યાર. હવે આ એક છોકરીને ઓળખું છું, 5 બોયફ્રેન્ડ છે એના. બોલ શું વાત કરો છો? તારે મેં હમણાં વચ્ચે એને કીધું શોપિંગ કરવા તું નહીં જતી? હા. તો કે ના કાકા મંદી ચાલે છે ને એમ. શું વાત કરો? મેં કીધું તારે 5 બોયફ્રેન્ડ છે, તારે શેની મંદી? હા. તો કે ના 3 જ બોયફ્રેન્ડ છે, 2 ને તો મેં ભાઈ બનાવી લીધા. હે કેમ? મને કે ભવિષ્યનો વિચાર કરવાનો ને મેં મામેરાનું સેટિંગ કરી લીધું. શું વાત કરો? ઓલા આ લેવલના પ્રેક્ટિકલ થઈ ગયા. બેટાઓ થોડી ધીરજ રાખોલા. 16 શાન 20 વાન ને 21 જાન. આટલું બધું ફટાફટ ના હોય. મા બાપને ઇન્વોલ્વ કરજો. બરાબર છે.